નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। સંજેલીમાં સસ્તા અનાજના દુકાનદારો અનિશ્ચિતકાલીન હડતાલ પર ઉતર્યા। કમિશન વધારો, બાયોમેટ્રિક પરિપત્ર રદ સહિતની માંગણીઓને લઈને અનાજ વિતરણ બંધ કરતા ગરીબ રેશન કાર્ડ ધારકોની મુશ્કેલીઓ વધી। સંજેલી તાલુકાના સસ્તા અનાજની દુકાનના દુકાનદારો આજથી અનિશ્ચિતકાલીન હડતાલ પર ઉતર્યા છે। તેમણે સંજેલી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરીને તેમની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી હતી। હડતાલના કારણે નવેમ્બર માસથી અનાજ વિતરણ કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે। દુકાનદારોની મુખ્ય માંગણીઓમાં કમિશનમાં વધારો, ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો સમાવેશ, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલની જોગવાઈ, સમિતિના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવો અને સમયસર કમિશનનું ચૂકવણું થાય તેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે। દુકાનદારોએ જણાવ્યું હતું કે વર્ષોથી અનેક વખત રજૂઆતો કરવા છતાં તેમની માંગણીઓનું કોઈ નિરાકરણ આવ્યું નથી। આથી તેમણે નવેમ્બર માસનું ચલણ નહીં ભરવા અને વિતરણ કામગીરીથી સંપૂર્ણપણે અળગા રહેવાનો નિર્ણય લીધો છે। આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જો આ માંગણીઓનું સ્વતંત્ર નિરાકરણ નહીં લાવવામાં આવે તો સસ્તા અનાજની દુકાનો પર વિતરણ કામગીરી અનિશ્ચિત કાળ સુધી બંધ રહેશે। તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દુકાનદારો આ હડતાલમાં જોડાયા હતા અને પોતાની એકતા દર્શાવી હતી। ચોક્કસ મુદતની હડતાલ પર થઈએ છીએ। અમારા જે પડતર પ્રશ્નો છે કે જેવા કે અમારી કમિશનો જે નિયમિત આવે છે એનો ખાસ અમારો એક પ્રશ્ન એવો છે કે જે તકેદારી સમિતિ છે એના તકેદારી સમિતિના 80% સભ્યોના ફિંગરપ્રિન્ટ પછી જ અમારો જથ્થો રિસીવ થાય છે। એટલે એ તાત્કાલિક એના પરિપત્ર પાછો સરકાર પાસે ખેંચવા માટે અને જે પડતર પ્રશ્નો છે અમારા એ તાત્કાલિક એનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે હડતાલ પર રહેવાના છે। તમારા પ્રશ્નોનું સોલ્યુશન આવે એવું સરકાર આગળ તમારા મુદ્દાઓની યોગ્ય રજૂઆત કરી છે। આજે અમે સંજી તાલુકા એસોસિએશન વતી હું પલાસ મહેન્દ્રભાઈ પલાસ પ્રમુખ તરીકે અમારી જે વર્ષો પુરાણી માંગણીઓ છે જેવી કે અમારું કમિશન અનિયમિત આવવું, કમિશન પૂરેપૂરું ના મળવું, તેમજ આ મહિનેથી અમારા જે તકેદારી સમિતિ છે એના 80% સભ્યોની હાજરીમાં જ અમારો માલ રિસીવ થાય એવો પરિપત્ર જે સરકારે બહાર પાડ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। એ પરિપત્ર સત્વરે પરત લેવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે। તેમજ અમારા વારસાઈ જે હયાતી વારસાઈ થતી હતી એ વારસાઈ સરકારે હમણાં બંધ કરવામાં આવી છે, તો એ હયાતી વારસાઈ પણ તાત્કાલિક ચાલુ કરવામાં આવે એવા આશયથી અમે આજે 1 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છીએ અને વેચાણથી અમે અળગા રહી અમારી હડતાલ ચાલુ રાખીશું।